નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના પલાસણી ગામે 2.5 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા 9 માર્ચથી બંધ કરીને જતા રહેતા પંચાયત માર્ગ મકાન વિભાગે કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં 4 જેટલી નોટિસો આપવા છતાંય કામગીરી ના શરૂ કરતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। લોકો પણ વર્ષોથી પુલ બનવાની રાહ જોઈએ બેસી રહેવાનો વારો આવ્યો છે। નસવાડી તાલુકાના પલાસણી ગામ પાસે અશ્વિન નદી ઉપર દેડકી આમલી પલાસણી સહિત ગામોને જોડતા માર્ગ ઉપર સ્લેબ ડ્રેન અને રોડ મંજૂર કરવા ધારાસભ્યો દ્વારા સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા 2.5 કરોડના ખર્ચ સ્લેબ ડ્રેન મંજૂર કર્યો હતો અને પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા બાદ એજન્સીને કામનો ઇજારો આપ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામની ગુણવત્તાના જાળવતા અને મેજરમેન્ટ મુજબ સ્ટીલ સ્લેબ ડ્રેનની ડિઝાઇન મુજબ નાખવામાં આવતું ના હતું, જ્યારે 20 ની કપચી વાપરવામાં આવતી ન હતી જેવી અનેક ગંભીર ફરિયાદો ઉઠી હતી, જેને લઈ પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી સુધારવા અને કામની ગુણવત્તા જાળવવા એજન્સીને નોટિસ પણ પાઠવી હતી। હાલ તે એજન્સી રફુચક્કર થઈ ગઈ છે, ત્યારે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટો ફાળવે છે, પરંતુ એજન્સીઓ અડધા કામો છોડી જતી રહે છે, જેના કારણે વિકાસને પણ દાગ લાગે છે અને લોકોને દુઃખ ભોગવવાનો વારો આવતો હોય છે। આ બાબતે ગાંધીનગરના અધિકારીઓ અને સરકારના મંત્રીઓ ધ્યાન આપી આવી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરી કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે। કોન્ટ્રાક્ટરનું જે કામગીરી ચાલુ હતી એ કામગીરી દરમિયાન એ કોઈ કારણોસર કે ભાઈ ગમે તે કોઈ કારણોસર હોય તો એ પુલનું નિર્માણ હાલ બંધ છે। હમણાં લોકોને અવર જવરમાં એવું છે કે લોકોને જવામાં હાલાકી પડી રહી છે। લોકો પલાસની ગ્રામજનોનો કાયમી રસ્તો છે કે ત્યાંથી ખેતર જઈ શકતા હોય છે નદી પસાર કરીને। હાલ તો પાણી નથી, પણ જે વખતે મુશ્કેલી વેઠી છે એનો ઘણી તકલીફ લોકોને છે। ત્યાંથી આપણે આગળ જઈએ તો મોરડિયા ચોકડીથી કરમદી વાયા ખંભાઈતા જઈ શકે છે। અમારી માંગ એવી છે કે જેટલું બને એટલું વહેલી તકે આ પુલનું નિર્માણ ચાલુ થાય। આ નિર્માણથી તો ગામને તો પહેલાં જ ફાયદો થાય છે, પણ ઘણા બધા લોકોને ખેતરમાં જવાની ગામડાઓમાં જવાની બી હાલાકી પડે। હવે આવવા જવાનું બહુ તકલીફ પડે છે અને ટૂંકો રસ્તો છે, કામ ચાલુ કરો કેવી રીતે અમે સરકી નદીમાં જઈએ? આ નદીમાં આ પથ્થરા ઉતરી કૂદીને જવાનો ને લીસા પથ્થરોમાં બેડે ચાલીને જવાનું, એક તો આખો આપણને ખુદ ના પડતી હોય, ધીરું ઉતરીને જવું પડે છે। કેટલું બધું થઈ ગયું, આખું ચોમાસું બધું ગયું, તાનું બંધ છે, થવું જોઈએ ને કામ ચાલુ। આ પલાસની છે, બાજુ દેડકી છે, દેડકી આમલી છે, બધા ગામમાં છે ને વળીવાળા મોદલા। એટલે આ રસ્તો એટલો ખરાબ છે કે નીકળાતું નથી નીકળાતું। આ નદીમાં તો બહુ ખરાબ જ છે બધું, અને આ બધું તૂટી ગયેલું છે, આ બહુ રસ્તો ખરાબ જ છે।